ચાલો તો ચંદા મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ વાલા. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજ આપણે દેશી દવા વિશેના ફાયદા, આપણી ખેતમાં થતી દેશી આયુર્વેદિક દવા, એકદમ નુકસાન ન કરે અને બધાને ઉપયોગ આવે એવી દવા, એટલે આપણે મિત્રો આજ જણાવવાના છે. તો વિડીયોમાં બને રહેજો, લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા, અને લાઇક કોમેન્ટ કરી દીજો. તો જય શ્રી રામાપીર. ચાલો મિત્રો, આજે એક વનસ્પતિ આપણે બતાવવાનું છે, બધાને ઉપયોગ આવશે, નાના બાળકથી લગીને 80 વર્ષના મોટા વડીલ સુધી. તો વાલા વિડીયોમાં બના દેજો, બને એટલો શેર કરી દેજો. જો આપણી ખેત છે મિત્રો આ, ને આપણી ખેતની અંદર જો મિત્રો આ વનસ્પતિ આપણે વાવી જ છે અને રાખવી જ છે. જો મિત્રો, આને કહેવાય 1000 દાણીઓ, કારણ કે આમાં 1000 દાણા હોય. અને તમારી ભાષામાં શું કહે છે વાલા જણાવજો કોમેન્ટમાં. ને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો. જુઓ, આને 1000 દાણા હોય છે, આવી રીતના 1000 દાણા હોય છે આની ટેહરીઓમાં. લાગટ દાણા જ હોય છે, બી હોય છે, તો આને 1000 દાણીઓ કહેવાય. તો આના ઘણા બધા ફાયદા છે ને ઘણા બધા ઉપયોગ. ઘરે બેઠા આપણે ઔષધિ કહેવાય, ને કોઈ પણ નુકસાન કર્યા વગરની આ ઔષધિ છે વાલા. તો આના ઘણા બધા ફાયદા છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને જાણજો, પૂરો વિડીયો જોજો, તમને આ વિશે ઘણી બધી માહિતી મળવાની છે વાલા. તો જો આપણે આમાં બધી 1000 દાણીઓ છે, આ કેરામાં દવા છાંટી નથી બિલકુલ. અને કારણ કે એનો પાવડર કરીને રાખી લેવી ઘરે, તો 12 મહિના સુધી હાલે. આની અંદર આપણે મામેજુઓ અને 1000 દાણીઓ મિક્સ કરીને પાવડર કરીને રાખી લેવી, એટલે 12 મહિના લગી ચાલે. અને પછી કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય મિત્રો, આપણે ખેત કરતાં ગમે ત્યાં વાગ્યું હોય તો મિત્રો આને આપણે આવી રીતનો આમ સોળી લેવી, સોળીને લઢીને એનો રસ કરીને લગાડી દો, એટલે ઘાવ તાત્કાલિક લોહીની વસ્તુ બંધ થઈ જાય અને ઘાવ પણ રૂજાઈ જાય છે વાલા. પછી ઝાડા થઈ ગયા હોય તો આના 2 થી 3 ડોકા લઈ લેવાના. અને આપણે લીમડો હોય, લીમડો એમની સાથે મેળવી મિક્સ કરીને સાવી જાવ, એનો રસ બધો ગળામાં ઉતારી દો, એટલે ઝાડા તાત્કાલિક 5 મિનિટમાં ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આપશે. 5 મિનિટની અંદર ઝાડા બંધ થઈ જાય છે. તો આ એના ફાયદા છે. પછી બીજો ફાયદો કે મિત્રો, આપણે આનો બીજો ફાયદો એ છે કે ગમે એવો તાવ આવ્યો હોય, ગમે એવો તાવ જાતો ન હોય, દવા લઈ લઈને થાકી ગયા હોય મિત્રો, તો દવા લેવા ક્યાંય તમારે હવે જવાનું નથી મિત્રો. આપણી ખેતની અંદર જ ખાલી જવાનું છે. કોઈ પણ જગ્યાએ થતો હોય છે, કેળા કાંઠે, રોડ કાંઠે, ગમે ને આ વસ્તુ મળી જાય છે માલા. જુઓ, ઘણો બધો છે આપણી ખેતમાં. જુઓ, અને હું તો આને રોજ વાલા ખાઈ જાઉં છું. જો આવી રીતનું હાલતા ચાલતા સાવી હોતી જાઉં છું. જો કડવો હોય પણ ઘણા તો તાવ આવતો હોય તો મામે જુઓ ને 1000 દાણીઓ લઈને અને લીલો પણ સાવી શકો. આનો ઉકાળો કરીને પીવો તોય સારું. પછી ત્રીજો ફાયદો એ છે કે ગમે એવી ગરમી હોય, બેનુંને કોઠે ગરમી હોય તો પણ આનો ઉકાળો કરીને પીવાથી ગરમી પણ મટી જાય છે વાલા. અને કોઈ પણ રોગમાં આ એકદમ પરફેક્ટ રિઝલ્ટ આપે છે વાલા. બહુ રિઝલ્ટ મસ્ત છે, કારણ કે ઘરે બેઠાને 12 મહિના સુધી તમે રાખી શકો. પછી ગરમી તમારી કોઈ પણ ગરમી હોય વાલા, તો એ આ મટાડી દે છે ગરમી. તો આને ઘણા બધા, અને ભૂમિ આમળા પણ કહે છે, ઘણી ભાષામાં. ને આપણે આને 1000 દાણીઓ કહીએ છીએ. આને કહેવાય 1000 દાણીવાલા. ને આને આવી રીતનું જો સાવી પણ એકો આપણે આમ ખાઈ જાઓ, એટલે ગમે તારે હાજા માણા પણ ખાઈ શકે વાલા. લોહીમાં જંતુ વધી ગયા હોય તો પણ આ લોહીના જંતુ આપણે પરફેક્ટ કરી દે છે ને એકદમ સારું રિઝલ્ટ આપે છે વાલા. અને ખૂબ સરસ. જો આપણી ખેતમાં તો આપણે રાખવાના છે ને આપણે પાવડર બનાવી લેવાના છે. તો ખાસ કરીને જો આની તમે ઓળખાણ કરી નાખજો, નોંધ લઈ લેજો વાલા. ખાસ કરીને જો આવી રીતનો આ છોડવો થાય છે, બહુ મોટો થાય છે. આપણે હમણાં હવે એને તડક્યો પડે, હમણાં વરસાદ છે, તડક્યો પડે એટલે આને સૂકવીને સૈયા સૂકવવાનો, ધૂપમાં નહીં. સવારની ધૂપ બતાવવાની અને પછી લઈ લેવાનો સૈયા સૂકવવાનો, એટલે એને આનો જે આમાં ઔષધિ છે, એના ગુણ છે, એ સુકાઈ ન જાય. એટલા માટે એને ફાંકી કરીને 12 મહિના સુધી તમે રાખી શકો. આ બજારમાં લેવા જાઓ તો 1000 રૂપિયા આપતા ન મળે વાલા. એટલે આવી રીતનું 1000 દાણીઓ હોય છે. ને આપણે ડગલે પગલે આપણે નિંદામણ કરવી એટલે કાઢી નાખતા હોઈએ છીએ.
તો ખાસ કરીને આનો ઉપયોગ કરજો અને બધા મિત્રો સુધી શેર કરજો. અને વાલા કોઈ પણ રોગમાં એકદમ પેટે પણ તમારું ગડબડ હોય, પેટમાં દુખાવો થયો હોય તો પણ આને આપણે લઈ શકીએ. વાલા ઉકાળા સાથે લઈ શકીએ, લઢીને પણ લઈ શકીએ અને પાવડર કરીને રાખવી. તો એની સાથે મામેજવો પણ નાખવો. મામેજવો, ગળવનો વેલા અને લીમડાની અંતરસાલ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વાલા કોઈ જાતનું નુકસાન કરતો નથી, ગમે એ માણસ લઈ શકે. બાળકથી 110 વર્ષ મોટા વડીલ સુધી આનો ઉપયોગ કરી શકે છે. તો વાલા તાવ ગમે એવો હોય તો મટાડી દે. પછી ચોથો ઉપાય એ છે કે કમળો થયો હોય તો આને સાવવાથી કમળો આપણો ઘટે છે, મટાડીને પણ ઘટી જાય છે. વાલા ટૂંકમાં કમળો ધીમો પડી જાય છે, મટી જાય છે. એનું રિઝલ્ટ થોડુંક કમળાનું જે બળ છે એ ઘટી જતું હોય છે. એટલા માટે આનો બધા ઉપયોગ કરજો. જ્યાં મળે ના ખાઈ જ લેવો. વાલા ગમે ના મળે ના ખાઈ લેવો. તો વાલા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો અને બધા મિત્રો સુધી પહોંચાડજો. વાલા અને કોમેન્ટમાં જય શ્રી રામાપીર લખી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે વાલા તમારો સપોર્ટની જરૂર છે. વાલા તો સપોર્ટ કરતા રહીજો, એકબીજા ભાઈબંધ સુધી મોકલતા રહીજો. આવા નવા વિડીયો આપણે ફરીને લાવતા રહીશું. તો જય શ્રી રામાપીર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રોને હર હર મહાદેવ. વાલા શું ચાલે છે અને જણાવજો. મોજમાં બધા યુટ્યુબ ફેમિલી. વાલા જો આવી રીતનો આનો છોડવો હોય છે. જોવો હું તમને દેખાડી રહ્યો છું. અને આ વાલા જો આપણી ખેતમાં લાગત છે અને આ કેરો આપણે રાખ્યો જ છે આને એકદમ. અને કારણ કે આપણે ફાંકી બનાવવા માટે રાખ્યો છે. જો આખો કેરો છે, જો જોઈ શકો છો ને. આપણે આમાં નિંદામણે નથી કર્યું અને આને રાખ્યો છે કારણ કે આપણે લઈ લેવાના છે. વાલા કારણ કે આના આ ઔષધિના ગુણ બહુ સારા અને સરળ હોય છે. વાલા એટલા માટે રાખ્યો છે. તો આવા નવા વિડીયોમાં બના રહીજો. જુઓ આવી રીતનો 1000 દાણીઓ છે, ખાસ કરીને એને ઓળખાણ કરજો. જય શ્રી રામાપીર, રાધે રાધે. ફરી મળીશું આવા નવા બ્લોગ વિડીયોમાં. સપોર્ટ કરતા રહેજો, ભાઈબંધ સુધી પહોંચાડજો જેથી કરીને બધાય આ ઔષધિનો લાભ લઈ શકે. જુઓ જય શ્રી રામાપીર. આને 1000 દાણીઓ કહેવામાં આવે છે કોઈ જગ્યાએ. ફરી મળીશું વાલા નવા વિડીયોમાં.